શિરોમણી રોહિદાસ બાપુની 648મી જન્મજયંતિની વિસનગર ખાતે શોભાયાત્રા તેમજ ભજન સત્સંગ દ્વારા કરવામાં આવી ઉજવણી। સમગ્ર કાંસા એને વિસ્તારમાં પૂજ્ય રોહિદાસ બાપુની શોભાયાત્રા ડીજે સાથે યોજવામાં આવી। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં ભારત દેશના મહાન સંત અને સંત શિરોમણી રોહિદાસ બાપુની 648મી જન્મજયંતિ નિમિત્તે વિસનગર રોહિત સમાજ તેમજ સંત શ્રી રોહિદાસ બચત મંડળ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સિદ્ધેશ્વર સોસાયટીથી શરૂ કરવામાં આવેલી આ શોભાયાત્રા કાંસા એની વિવિધ સોસાયટી જેવી કે શાંતિ નિકેતન, આદિનાથ, પૂનમ ડુપ્લેક્સ, ઈશ્વર કૃપા, ગીતાંજલિ, શુભલક્ષ્મી, વિજયનગર, પુષ્પકુંજ, વિનય, બાલાજી સાનિધ્ય, અનંતા, નવનિધિ, શ્યામસુંદર, ઈશ્વરી કૃપા, શ્રીનાથજી ઇન્દિરા પાર્ક, શીતલ, જગદંબા સોસાયટી, પાવન સોસાયટી, સત્યમ સોસાયટી, વિવેકનગર સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહુજન સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ડીજેમાં સંત રોહિદાસજી બાપુના ભજન પ્રસારિત કરવામાં આવ્યા હતા। છેલ્લે વિવેકનગર સોસાયટીમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી। શોભાયાત્રા તેમજ ભજન સત્સંગના કાર્યક્રમ માટે સંત શ્રી રોહિદાસ બચત મંડળના પ્રમુખ મહેશભાઈ મોતિયા, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, ઉપપ્રમુખ રમેશભાઈ, ખજાનચી અરવિંદભાઈ સોલંકી, સહમંત્રી મયુરભાઈ અગ્રવાલ અને આંતરિક ઓડિટર દશરથભાઈ પરમાર તેમજ બધા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી।